ગુડ મોર્નિંગ, મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં. તો તમને લાગતું છે સવારમાં નીચે કેમ છે, તો આજથી લીધી છે 21 દિવસની રાધી સાથે ચેલેન્જ કે રોજ સવારે ધ્વનિત સ્કૂલે જાય 7 વાગે. એટલે મારે એક રાઉન્ડ, બીજા દિવસે 1.5, ત્રીજા દિવસે 2, એવી રીતે 21 દિવસ સુધી રાઉન્ડ મારવા છે, જેથી કરીને એમ થોડુંક હાલવાથી કે થોડુંક દોડવાથી જે થાક લાગે છે ને થાક ન લાગે ને થોડુંક ફિટ રહેવાય. તો આ છે મારી 21મી દિવસનો પહેલો દિવસનો ચેલેન્જ. એટલે એ પહેલો દિવસનો ચેલેન્જ પૂરો થયો છે. 21 દિવસ સુધી સતત ચાલીસ ને પછી રાધી 22મા દિવસે મારી યારે હાલવા આવશે. એટલે કે આવી ચેલેન્જ અને એને શરત બી મારી છે. તો જોઈએ 21 દિવસ સુધી જવાય છે કે નહીં, પણ ટ્રાય તો કરી શકે કે હું 21 દિવસ સુધી જઈશ નહીં, હું જઈશ જ, જેથી કરીને 22મા દિવસે રાધીને લાવી શકું. તો મળીએ, એક રાઉન્ડ મારી દઉં પછી ઘરે. જય માતાજી. તો આવ્યા છીએ કાલુપુર રેલવે સ્ટેશન ફાયર બ્રિગેડને મૂકવા માટે. ફાયર બ્રિગેડ જાય છે દાદાના દરબારમાં કેદારના દર્શન કરવા, અને એમની સાથે છે નિલેશભાઈ, બંને ભાઈબંધ જાય છે. અને મને અને નિકાભાઈને જવાબદારી આપી છે ભાભીએ કે ભાઈ આ બંને જણાને છે ને તમે રેલવે સ્ટેશન ધક્કો મારીને આવજો ટ્રેનને, કે સીધી કેદારનાથ ઉભી રહે, બીજે ક્યાંય ન ઉભી રહે. કારણ કે 2 જણા એકવાર અંબાજીનું કહીને આબુ નીકળ્યા હતા, ત્યાં પકડ્યા હતા ભાભી, એટલા માટે. અને એમની સાથે છે રાજકોટથી આખી ટીમ છે, એટલે આ 2 જણાને વાંધો નહીં આવે, અમને મૂળ પકડીને પહોંચાડી દેશે. હા ભાઈ, તમે પહોંચાડી દેજો બધા, અને કે બીજે ઉતરવા ના દેતા, કારણ કે આ બધી જગ્યા ઉતરી જાય છે. તો મળીએ છીએ પાછા થોડી વારમાં. જય માતાજી. આશીષભાઈને રેલવે સ્ટેશન મૂકીને આવ્યો જસ્ટ હમણાં. એ ગયા છે કેદારનાથ, અને રાધિકા મેડમ બનાવી રહ્યા છે મગ. હા, હેલ્ધી. હે? અચ્છા, ધ્વનિતને નાસ્તો આપ્યો. હેલ્થ કોન્શિયસ થઈ ગઈ તું? હેલ્થ કોન્શિયસ કઈ નહીં. હા, એક બેનની થોડાક દિવસ પહેલા કોમેન્ટ હતી કે છોકરાને આવો નાસ્તો ન અપાય છે, ઉમરાનો હેલ્ધી અપાય એમ. એકચ્યુઅલી એને હમણાં 10 દિવસ માટે જ સવારની સ્કૂલ છે, બાકી શાક રોટલી અને કોરો નાસ્તો એમ 2 ટિફિન લઈ જવાના હોય છે. અને હજી નાનો છે એટલે હજી બહુ હેલ્ધી ખાવું છોકરાઓને ભાવે નહીં, એટલે એવો જ નાસ્તો માંગે છે. બરાબર છે. તો મારી માટે પ્રોટીન કહેવાય ને કે પ્રોટીન વાળા મસ્ત મજાના બનાવ્યા છે. મગ છે, પછી બટેટાનું શાક છે, અને રોટલી છે. તો મળીએ છીએ પાછા થોડી વારમાં જમીને. અને હા, મારે જવું હતું કેદારનાથ, પણ આ વર્ષે કહેવાય ને કે દાદાનો હુકમ નથી થયો, એટલે અમે 2 નક્કી કર્યું છે. અને આશીષભાઈને કીધું છે કે અમારી ચિઠ્ઠી નાખતા આવજો દાદાના દરબારમાં, કે આવતા વર્ષે અમે 2 સાથે આવીએ કેદારનાથ. બરોબર? અને જો તમે બધા જે હોય તો તમારા અનુભવ પણ શેર કરજો, એટલે ખબર પડે કે કેટલા લોકો કેદારનાથ ગયા છે ને એમના કેવા અનુભવ છે, જેથી કરીને આશીષભાઈને બી કહી શકીએ કે ભાઈ એટલું જાળો છો અને એટલી જગ્યાએ તો જજો. તો મળીએ પાછા જમીને. હાય કરો તો. રીવાબેન છે ને એકલા સરસ મજાનું રમે છે. એને 3 એની બાવલી છે, ઢીંગલી છે, એનું નામ એને બાવલી પાડ્યું છે. તો 3 બાવલીને સરસ મજાની લાઈનમાં બેસાડી છે, અને એક ડીશમાં એને ફ્રૂટ લીધા છે બધા, મતલબ રમકડાવાળા અને કપ રકાબી, એ બધું લઈ અને નીચે બેઠી બેઠી શાંતિથી રમે છે. તો આમ કહેવાય ને કે છોકરીઓને મોટા થઈને જે વસ્તુ કરવાની છે, મતલબ જે કામ કરવાના છે, કે રસોડાનું ને આ તેન, તો એ બધું છોકરીઓને જન્મજાત જ હોય. કેમ કે અત્યારે રીવા નાના કપ રકાબી લઈ અને બાવલીને કહે છે લે ચા પી લે, અને હાલા કરી જવાનું. જેવું હું રીવાને કહું છું ને કે દૂધ પીતા પીતા હાલા કરી જવાનું, એવું એ બાવલીને કહે છે. એટલે બધું નિરીક્ષણ કરે છે બેઠા બેઠા, હાલા કરાવે. 2-3 દિવસ પહેલાના વ્લોગમાં તો એ ડ્રાય શીટ ઉપર એની બાવલીને હાલા કરાવતી હતી. તો છોકરીઓ બધું મમ્મી જેવું કરે ને એવું બધું કોપી કરે. અને છોકરાઓને કેવું કે બધી માઇન્ડવાળી ગેમ ને ટીવી ને ગાડી ને બાઇક ને આવો જ બધો શોખ હોય, પણ છોકરીઓને ઢીંગલીનો, મને બહુ જ ઢીંગલીનો શોખ હતો. તો એક ઢીંગલી અમે લઈ આવ્યા હતા, અને બીજી 2 ગિફ્ટમાં આવી. ને રીવાબેન આખો દિવસ રમ્યા કરે છે, અને કોઈ માથાકૂટ નથી હોતી બહુ. આમ તો હજી મારી તબિયત થોડી ખરાબ છે, એટલે બહુ વ્લોગ નથી લઈ શકતી. પણ રીવાબેન અત્યારે સરસ રમતા હતા ને, એટલે મને એવું થઈ ગયું કે થોડું રીવાને બતાવું. તો એક બાવળીને તો રીવા અહીંયા લઈને આવી ગઈ. આનું નામ અમે ચિંકી પાડ્યું. શું પાડ્યું? ચિંકી.
હા તો ચિંકીને બાવલીને અહીંયા સુવડાવવા લાવી છે અને બીજી બાવલી ચલો આપણે બતાવીએ. ચલો બતાવો. આ બાવલી રીવાના પહેલા બર્થડેમાં આશીષ કાકા અને દેવાંશી આંટી લઈને આવ્યા હતા. તો આઈ લવ યુ. અને પ્રેમ બહુ આવી છે મારા કાનોરાને. તો આ બાવલીના પહેલા બર્થડેમાં આશીષ કાકા અને દેવાંશી આંટી લાવ્યા હતા. તો આનું નામ એણે જીયા પાડ્યું છે કેમ કે આશીષ કાકા દીકીનું નામ જીયા છે ને, તો એણે બાવલીનું નામ જીયા પાડી દીધું. આ બાવલી અમે લોકો લઈ આવ્યા હતા કેમ કે મને બહુ ગમતું હતું એટલે. તો આનું નામ અમે પિંકી પાડી દીધું. અને કાલવાળી જે હતી એનું નામ ચિંકી પાડી દીધું. પછી એને અહીંયા નાની એવી પ્લેટમાં ફ્રૂટ મૂક્યા છે, પછી ચા ને કપ રકાબી ને આવું બધું ગોઠવીને એકલી એકલી રમે છે. જો દેખી બાવલીને ચા તો પીવડાવી દે તું. ચા તો પીવડાવી દે બેટા. ચા પીલાવી દે ને કે ચા પી લે. પીલાવી દે, ચા પીલાવી દે. શું બેટા? શું શું છે બેટા? બોલો લ્યો. મારું બેટું આમાં નાનકડો એવો વાળ છે ને તો ઈ તેને દેખાઈ ગયો મમ્મી વાળ, મમ્મી વાળ. શાબાશ બેટા. વાળ વાળું આપણે નથી ખાતા તો બાવલીને તો ન જ અપાય ને, નહીં બેટા? આપી દે બાવલીને. હવે ચા પીલાવી દે. તોફાન કરતી નહીં કે? હા દૂધ પીને સુઈ જાજે કે? પછી આને પીવડાવી દો પિંકીને. ચિંકી છે ત્યાં તો ચિંકીને પીલાવી દો. ચલો 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 ચિંકીને પીલાવી દો. ચિંકીને પીલાવી દો. એવી એકલી એકલી સરસ મજાનું રમે છે ને. છોકરીઓ આમે ડાઈ જ હોય. જોકે ધ્વનિ તે ડાયો જ છે પણ હવે મોટો થઈ ગયો એટલે થોડું ભણવામાં ને એમ પડી જાય. પણ રીવાબેન શાંતિથી રમે છે એટલે વાંધો નથી. મને હજી ગળામાં થોડો પ્રોબ્લેમ છે એટલે બહુ બોલી નથી શકાતું. તો જલ્દી જલ્દી દવા લઈને એકદમ મસ્ત રેડી થઈ જાઉં પછી પાછા મોટા મોટા બ્લોગ બનાવીશું. ચલો તો થોડું કામ કરી લઈએ, મળીએ થોડી વારમાં.